ભાવનગર એરપોર્ટ પર આતંકવાદી હુમલો મોકડ્રીલ યોજાઈ સાંજે 6 વાગે 3 આતંકીઓએ એરપોર્ટ પર કરેલ આતંકવાદી હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવતા ચેતક કમાન્ડોએ 3 બંધકોને આતંકીઓની ચુંગલમાંથી મુક્ત કરાવ્યા. 3 AK-47 રાઇફલ કબજે કરવામાં આવી. ભાવનગર એરપોર્ટ ખાતે સાંજે 6 વાગે એન્ટી હાઇજેકિંગ મોકડ્રીલ યોજાઈ હતી. 3 આતંકવાદીઓ એરપોર્ટમાં ઘૂસી 3 કર્મચારીઓને બંધક બનાવ્યા, પરંતુ ચેતક કમાન્ડોના જવાનોએ મક્કમ મુકાબલો કરી 2 આતંકીઓને જીવતા પકડ્યા હતા, જ્યારે એક આતંકવાદીને CISFના જવાનો દ્વારા ઠારમાર મારવામાં આવ્યો. રાજ્ય આતંકવાદી વિરોધી સુરક્ષા સારું ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા મોકડ્રીલનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું. સાંજે 6 વાગે વિમાન હાઇજેક કરવાના ઈરાદે 3 આતંકીઓ કાર સાથે ભાવનગર એરપોર્ટ ઓફિસના એડમિન ગેટ પર પહોંચ્યા. સિક્યુરિટી અટકાવતા અચાનક તેમણે બોમ્બ ફોડી અંદર ઘૂસી ગયા અને 3 કર્મચારીઓને બંધક બનાવ્યા, જેની જાણકારી સુરત એરપોર્ટ ઓથોરિટીને થતા તત્કાલ આ અંગેની વિગતો ભાવનગર શહેર પોલીસ જિલ્લા વહીવટીતંત્રને કરવામાં આવી. ભાવનગર પોલીસ, SOG, CISF અને QRT દ્વારા સમગ્ર એરપોર્ટને કોર્ડન કરવામાં આવ્યો. જિલ્લા પ્રશાસન વતી સિટી મામલતદાર શ્રી KB ચાંદલિયાએ તત્કાલ એરપોર્ટ આવી કંટ્રોલ રૂમમાંથી આતંકીઓ સાથે વાતચીત કરી, જેમાં આતંકવાદીઓ ધરપકડ કરાયેલ અને જેલમાં બંધ આતંકીને મુક્ત કરવાની એક હેલિકોપ્ટર તેમજ ₹100 કરોડની ડિમાન્ડ કરી હતી. આખરે ચેતક કમાન્ડોએ તકનો લાભ લઈ આતંકીઓને જબ્બે કરી અને તેમની પાસેથી 3 AK-47 રાઇફલ કબજે કરવામાં આવી. આતંકવાદીઓના રાઉન્ડ ફાયરિંગ સામે કમાન્ડોએ મજબૂતાઈથી મુકાબલો કર્યો. સર્ચ ઓપરેશન દરમિયાન તમામ 3 બંધકોને સુરક્ષિત મુક્ત કરવામાં સફળતા મળી. મોકડ્રીલ દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર, સિટી પોલીસ દ્વારા એરપોર્ટથી નારી ચોકડી સુધી ગ્રીન કોરિડોર કર્યો. એરપોર્ટની ફરતે પૂરતો પોલીસ બંદોબસ્ત, એરપોર્ટ પાસે ટ્રાફિક મેનેજમેન્ટ સરળતાથી કરી મોકડ્રીલ સફળ બનાવી. મોકડ્રીલમાં ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી અંશુલ જૈન, સિટી પોલીસ, SOG, QRT, LIB, ફાયર વિભાગ, મેડિકલ ટીમ, એરપોર્ટ ઓથોરિટી અને રાજ્યની સંબંધિત ઓથોરિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ફિરોજ સેલોદ, ભાવનગર.